આજરોજ અત્યારે જ સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું માહોલ ચાલી રહ્યો છે, જે સંદર્ભે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ પેલેટ ચોકડી ખાતે એક ટ્રાફિકની સ્પેશિયલ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર જિલ્લાની અંદર જે નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરતા લોકો વિરુદ્ધ, ગાડી ચાલકો વિરુદ્ધ, કાળા કાચની ગાડી વાહન ચાલકો વિરુદ્ધ, તેમજ જે ઓવરલોડમાં ગાડીઓ ફરે છે તે તમામ ગાડી ચાલકો વિરુદ્ધ જે કાયદાનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, કેટલા દિવસે ડ્રાઈવ ચલાવવામાં આવી છે? આ ડ્રાઈવ ઇલેક્શન સુધી સતત ચાલુ રાખવામાં આવશે. સર, કેટલા કેસો કરવામાં આવે, શું કરવામાં આવે? અત્યાર સુધી 20 જેવા નંબર પ્લેટ વગરની ગાડીઓના મેમો બનાવેલ છે, તેમજ નંબર પ્લેટ વગર કાચવાળી ગાડીઓના 3 ગાડીઓ ડિટેન લેવામાં આવેલ છે. સાહેબ, જે પ્રકારે અત્યારે જે ફોગ લાઇટ અત્યારે ચાલી રહ્યું છે, ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, બે કાચ એના અત્યારે સક્ષમ શક્તિ કામગીરી કરવાની. હા, ચોક્કસથી મહેરબાન એસપી સાહેબની સૂચનાથી ઓવરલોડ ગાડીઓ તેમજ જે વ્હાઇટ ગાડીઓ લાઇટ ચલાવી ગાડીઓ વિરુદ્ધના કાર્યવાહી ચાલુ છે જિલ્લા ટ્રાફિક દ્વારા, અને આવનારા દિવસોમાં પણ એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્ય કરવામાં આવશે. જે બેફામ ગાડી ચલાવો છો, હું જબરી ગાડી ચલાવે તેના માટે શું સજા? જે બેફામ ગાડીઓ ચલાવે છે તેમને અમે કાયદેસર ડિટેન કરીએ છીએ અને એમના વિરુદ્ધમાં MVA મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.